દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, બધાને હોળીની શુભકામનાઓ, શુભેચ્છાઓ. આજે સાંજે દરેક ગામમાં, દરેક સોસાયટીમાં, દરેક ફળિયામાં હોળી પ્રગટશે. હોળીના દર્શન કરવા જઈશું આપણે. અને હોળીની ચારે બાજુ ફરીને આપણે 5 આટા ફરીએ છીએ. એક માન્યતા છે કે હોળીની ચારે બાજુ ફરવાથી 5-10 આટા લગાવીએ તો એની ગરમીથી મિત્રો આપણા શરીરની અંદર જે કંઈ કફ જમા થયો હોય, કફ ઓગળી જાય છે. એનું આયુર્વેદિક કારણ છે. મિત્રો, આવતીકાલે ધૂળેટી છે. ધૂળેટી એટલે મિત્રો આપણી હિન્દુ સંસ્કૃતિનો, એમાંય આદિવાસીઓનો તો સૌથી મોટામાં મોટો તહેવાર છે. તો ધૂળેટીનો તહેવાર આપણી સંસ્કૃતિ શું કહે છે, ભારતીય સંસ્કૃતિ શું કહે છે? ધૂળેટી એટલે પ્રેમ, બલિદાન અને ત્યાગનો તહેવાર છે મિત્રો. અને એટલા માટે ધૂળેટીના દિવસે મિત્રો, એ કોઈ શહેર હોય કે કોઈ ગામડું હોય, ગમે તે હોય મિત્રો, પણ એની અંદર માણસ પોતાના અબોલા રાગ, દ્વેષ બધું છોડી અને પ્રેમથી એકબીજાને હોળી રમાડતા હોઈએ છે. ગામડાની અંદર તો મને ખબર છે મિત્રો કે હોળીનો તહેવાર એટલે દિયર અને ભોજાઈ, ભાભીનો તહેવાર. અમે નાના હતા ત્યારે ગામમાં જેટલી ભાભીઓ હોય, ભાભીઓને ઘેર પિચકારીઓ લઈને જઈએ અને જો ગોઠ ના આપે, ખજૂર ના આપે, નાળિયેર ના આપે તો મિત્રો એને અમે કલરથી રંગી દેતા હતા. અને ગોઠ લઈએ તો જ ત્યાંથી જવાનું, નહીંતર તો અમે ઘરની બહાર ના નીકળવા દઈએ. ગોઠ એટલે એક પ્રકારની ભાભી દિયરોને ભેટ આપે. એ ગોઠ અમને મળે, ભેટ મળે. 11 રૂપિયા, 51 રૂપિયા મળે. એવા ગામમાંથી બધી ભાભીઓ પાસેથી જે પૈસા ભેગા થાય એ પૈસા લઈ અને સાંજે સરસ મજાની પાર્ટી કરીએ. પાર્ટી એટલે હોટલમાં નહીં જવાનું મિત્રો, તે વખતે હોટલો નહોતી, પણ એનું કંઈ પણ સીધું સામાન લાવીને સાંજે ગમે તે બધા ભેગા થઈને ખાવાનું બનાવીએ. અને સાંજે આખો દિવસ કલરવાળા થયા હોય તો જેમ સ્વિમિંગ પુલ, સિટીના સ્વિમિંગ પુલના, એમાં ગામડાની અંદર જે મોટર ચાલતી હોય ને એનો હોજ હોય અમારો સ્વિમિંગ પુલ, એમાં નહીં ધોઈ અને પછી અમે પાર્ટીની મજા માણીએ. એનો આનંદ કંઈ હોર હોય છે. બીત ગઈ સો બાત ગઈ, એ દિવસો જતા રહ્યા મિત્રો. તમે પણ જ્યારે નાના હશો ને ત્યારે તમને આ દિવસો હું કહું છું ને એટલે યાદ આવી ગયા હશે મિત્રો. ગમે એવા અબોલા ગીતાની અંદર કૃષ્ણ ભગવાન એમ કે હે અર્જુન, રાગ અને દ્વેષ આ સંસાર વૃક્ષના 2 મૂળિયા છે, ધોરી મૂળ છે, જ્ઞાનરૂપી તલવારથી અને કાપી નાખ. મિત્રો, કોઈના પ્રત્યે દ્વેષ, હે અર્જુન, જીવ માત્ર, જે મનુષ્ય જીવ માત્રમાં મને જુએ છે, મારામાં બધું જુએ છે, એ જ સાચો છે, એ જ સાચું જુએ છે, એ જ બુદ્ધિશાળી છે. મિત્રો, કોઈના પ્રત્યે દ્વેષ થયો હોય, આખું વર્ષ કોઈના પ્રત્યે અબોલા થયા હોય, કોઈની પાસે આડોશ પાડોશ મિત્રો, સગાવાલા જોડે ઝઘડો થયો હોય, બોલવાનું થયું હોય તો ભૂલી જજો મિત્રો. ધૂળેટીના દિવસે સવારે ઉઠીને પહેલાં એને ઘેર જજો, એના ઘરની ચા પીજો અને કેસુડાનો જે રંગ છે અથવા તો ગુલાલ છે એનાથી એકબીજા પર નાખી ભેટી અને અબોલા દ્વેષને ભૂલી જજો મિત્રો. કારણ કે જીવનની અંદર શું યાર, ખાલી હાથે આયા હતા ને ખાલી હાથે જવાના, કશું લાયા નથી ને કશું લઈ જવાના નથી. કોઈની સાથે વેરભાવ રાખશો નહીં મિત્રો. માત્ર ભલાશ ને ભૂડાશ આપણે સાથે લઈ જવાના છીએ. હિટલર, નેપોલિયન, સિકંદર ખાલી હાથે જતા રહ્યા હતા. આપણે કયા ઝાડનું ખોડી બારું યાર. એટલે ફરી કહું છું કે ધૂળેટીનો તહેવાર છે ને એ પ્રેમનો, ત્યાગનો, બલિદાનનો તહેવાર છે મિત્રો. એકબીજા પ્રત્યે કોઈ આપણને એક રકાબી ચા પીવડાવી હોય ને તો એનો ઉપકાર પણ ના ભૂલીએ, આપણે એને પણ યાદ રાખીએ મિત્રો. તો પછી જીવનની અંદર કોઈની સાથે વેર, ઝેર, ભાવ, દ્વેષ આ બધું રાખવાની શું જરૂર છે યાર? અંતે તો માણસ યાર જ્યારે જાય છે ને ત્યારે શું લઈ જાય છે? એક 3 મીટરનું કફન જોડે લઈ જાય છે, બીજું કશું નથી લઈ જતો મિત્રો. માટે ક્યારેય કોઈની સાથે વેરભાવ, અબોલા રાખો નહીં. બધા સાથે હળીમળી પ્રેમથી રહો. આપણી ભારતીય સંસ્કૃતિ એટલે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્ર નિપશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મિત્રો, આપણી આ સંસ્કૃતિ છે કે દુનિયાના બધા જ જીવો સુખને પામો. પણ ધૂળેટીના દિવસે એક વસ્તુ યાદ રાખજો, ધૂળેટી રમો તો કાં તો ગુલાલથી રમો, કાં તો કેસુડાના રંગથી રમો, પણ એમાં સિન્થેટિક જે કેમિકલ્સવાળા કલર છે અને બળેલું ઓઇલ છે એનાથી મિત્રો ક્યારેય ના રમશો. હા, ગુલાલ ના મળે, કેસુડાનો રસ ના મળે તો ધૂળથી, ધૂળેટી, ધૂળ એકબીજા પર નાખશો. ધૂળ મિત્રો નુકસાન નહીં કરે, પણ જો કેમિકલ વાળો કલર કે
બળેલું ઓઇલ આંખમાં પડશે, અંદર નાકમાં જશે, કાનમાં જશે તો આપણી હેલ્થને નુકસાન કરશે. માટે એનો ક્યારેય ઉપયોગ ના કરશો. અને ધૂળેટીના દિવસે આવતીકાલે મજાથી ખાઓ પીવો, મજા કરો. ગામની અંદર તો આજે ગામડામાં યાર અમારે તો ધૂળેટીના દિવસે આખા ફળિયાનું ભેગા થઈને જમણવાર કરતા હોય, આખો દિવસ મોજ મસ્તી એકબીજા સાથે રંગ નાખી ગુલાલ નાખી અને રમતા હોય, અને સાંજે બધા મસ્તીથી એક જ ફળિયામાં એક જ પંગતમાં ભોજન લેતા હોય, એક ગામના બધા માણસો ભેગા થઈને ભોજન લેતા હોય. કેટલો બધો આનંદ યાર. એ આનંદ તો તમે બજારમાં કરોડો રૂપિયા લઈ જઈને ખરીદવા જાઓ ને તો એ આનંદ કોઈ દુકાને ના મળે યાર. એવો ધૂળેટાના દિવસે ગામડાનો જે આનંદ હોય છે ને, બધા ભેગા થાય છે. એટલે હું ખાસ કહું છું કે વેર ઝેરની લાગણીઓને ભૂલી જજો અને બધા જ ભેગા થઈ, તમારી સોસાયટી હોય તો સોસાયટીના બધા માણસો ભેગા થઈ અને આવું આયોજન કરજો ધૂળેટીના દિવસે સાંજે જમવાનું. અને એમાંય જાતે બનાવીને ખાવાનું હોય ને, તૈયાર ડિશમાં નથી મજા યાર. જાતે બનાવીને ખાવાની આનંદ જ કંઈક અલગ હોય છે. બધી બહેનો જમવાનું બનાવે અને પછી એક પંગત પર બધા ખાઈએ ને તો એમાં આપણો પ્રેમ ભાવ વધે છે મિત્રો, આપણી એકતા વધે છે, આપણી યુનિટી વધે છે મિત્રો. હવે તો યાર કાશ કે ગામના મંદિરોની અંદર પણ આરતી થાય ને ત્યારે 5 માણસ પણ ત્યાં હોતા નથી. આ એક કરુણતા છે આપણી હિન્દુ સંસ્કૃતિની. કારણ કે મંદિરમાં આરતી થાય ને સવાર સાંજ ત્યારે આખું ગામ ભેગું થાય યાર. કેમ તો કે એક યુનિટી, એક એકતા, એક પ્રેમ ભાવ, ગામમાં એકબીજાની સુખ દુઃખની વાતો કરી શકે એના માટે મંદિર છે. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. આટલું મનહરભાઈની વાતને ગમી હોય તો તમારા સગાવાલા મિત્ર વર્તુળોમાં શેર કરજો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.